વર્તમાનમાં જે બી કોઈ વિદ્યાર્થીઓને સીસી આવનારા સમયમાં કંડક્ટરની એક્ઝામ હોય યા કોઈ બી XYZ એક્ઝામ હોય આવનારા સમયમાં, તો એ તમામ એક્ઝામ માટે રાઈટ 2026 ની તમામ યુદ્ધ અભ્યાસની ભી આ એક જ વિડીયોમાં ચર્ચા કરી લઈએ છે. તો 2026 ના જો યુદ્ધ અભ્યાસ દેખીએ તો જેમાં પહેલો યુદ્ધ અભ્યાસ છે જેનું નામ છે ધર્મા ગાર્ડિયન. હવે જે આ ધર્મા ગાર્ડિયન નામનો યુદ્ધ અભ્યાસ છે એ કોના વચ્ચે છે? ઠીક છે ને? તો બીજી આ ધર્મા ગાર્ડિયન નામનો યુદ્ધ અભ્યાસ ભારત અને જાપાનની વાત કરે છે, રાઈટ? બી આ ક્યાં યોજાયો તો આ યોજાયો તો ઉત્તરાખંડમાં. એક યુદ્ધ અભ્યાસ છે જેનું નામ છે કલારી લીપ. તો બી આ જે કલારી લીપ નામનો યુદ્ધ અભ્યાસ છે બી આ કોનો છે? તો ઇન્ડિયન એરફોર્સનો. ક્યાં આગળ? તો બી લક્ષદ્વીપ ખાતે. એક યુદ્ધ અભ્યાસ છે અગ્નિવર્ષ. આ કોનો છે? બી ભારતીય સેનાનો છે. ક્યાંની વાત કરે છે? તો રાજસ્થાન પોખરણની વાત કરે છે. એક યુદ્ધ અભ્યાસ છે વ્રજ પ્રહાર. જે રીતના આપણે ઈઓડી એક્સરસાઇઝ કરીએ છીએ અમેરિકા સાથે, તો એ જ રીતે બી ભારત અને અમેરિકા વચ્ચે વ્રજ પ્રહાર નામનો યુદ્ધ અભ્યાસ યોજાય છે. અને 2026 માં જ્યારે આ એક્સરસાઇઝ યોજાયો તો ક્યાં યોજાયો? હિમાચલ પ્રદેશમાં. એક એક્સરસાઇઝ છે વ્રજઘાત, જે કોનો છે? ભારતીય સેનાનો છે. આ ક્યાં યોજાય છે? રાજસ્થાનમાં. એક એક્સરસાઇઝ છે લામિત્ય. હવે આ જે લામિત્ય નામનો એક્સરસાઇઝ છે એ ભારત અને સેશલ્સ દેશની વાત કરે છે. કોના વચ્ચે? સેશલ્સ દેશની. તો આ પોઈન્ટ બી યાદ રાખી લો. એક યુદ્ધ અભ્યાસ છે ઇન્ડો થાઈ કોર્પેટ, જે ભારત અને થાઈલેન્ડ વચ્ચે યોજાયો હતો. ક્યાં આગળ? લોકેશન ઇમ્પોર્ટન્ટ બને છે. ક્યાં પ્રભુ? હિન્દ મહાસાગરમાં. એક યુદ્ધ અભ્યાસ છે મિલાન નામનો એક્સરસાઇઝ. ઓપ્શન દઈ દેશે પરંતુ આ ભારતીય સેના ખુદ જ કરે છે, ઇન્ડિયન નેવી કરે છે. ક્યાં આગળ? તો જ્યાં આગળ ઇન્ડિયન નેવીનું જે નેવલ કમાન્ડનું પૂર્વી નેવલ કમાન્ડનું હેડક્વાર્ટર છે ક્યાં છે? વિશાખાપટ્ટનમ. તો બી ત્યાં કરી દે છે. એક યુદ્ધ અભ્યાસ છે વાયુ શક્તિ અને બ્રહ્માસ્ત્ર. આ ભારતીય વાયુસેનાનું છે. વાયુ શક્તિ ભારતીય વાયુસેનાનું અને જે બ્રહ્માસ્ત્ર છે ઇન્ડિયન આર્મીનું છે. આ બંને એક્સરસાઇઝ ક્યાં યોજાય છે? તો બી સેમ લોકેશન રાજસ્થાન. એક યુદ્ધ અભ્યાસ છે સાગર કવચ, જે એક મોક ડ્રીલ છે, રાઈટ? જે ક્યાંની વાત કોણ કરે છે? કોસ્ટગાર્ડ, ભારતીય કોસ્ટગાર્ડ. ને આ કેરળ ખાતેની વાત છે. એક યુદ્ધ અભ્યાસ છે સી ડ્રેગન. સી ડ્રેગન નામનો યુદ્ધ અભ્યાસ ભાઈ યુએસ નેવી દ્વારા. ક્યાં આગળ? ગુઆમ તટ પર. એક યુદ્ધ અભ્યાસ છે અમોઘ જ્વાલા. હવે આ જે અમોઘ જ્વાલા છે ભારતીય સેનાનો છે. ક્યાં આગળ? બબીના ઉત્તર પ્રદેશની વાત કરે છે. એક યુદ્ધ અભ્યાસ છે કાંકડું, બી આ ઓસ્ટ્રેલિયામાં, જેમાં ભારત તરફથી INS નીલગિરી પાર્ટિસિપેટ કરે છે. એક યુદ્ધ અભ્યાસ છે શક્તિદ્વીપ, જે ભારતીય ટ્રાઈ સર્વિસ આમાં પાર્ટિસિપેટ કરે છે. અંદમાન નિકોબાર ખાતે યોજાય છે. સાયક્લોન નામનો યુદ્ધ અભ્યાસ ભારત અને ઇજિપ્તની વાત કરે છે. ક્યાં યોજાય છે? ઇજિપ્તમાં. ડસ્લિંગ નામનો યુદ્ધ અભ્યાસ ભારત અને ઉઝબેકિસ્તાનની વાત કરે છે. પ્રગતિ ઇન્ડિયન આર્મીનો છે, મેઘાલયમાં યોજાય છે. સિનબેક્સ ભારત અને કંબોડિયા વચ્ચેની વાત કરે છે. ઇન્ડિયા શ્રીલંકા વચ્ચે ડોવેક્સ, જે કોલંબોમાં યોજાય છે. વરુણ, ગરુડ અને શક્તિ ભારત ફ્રાન્સ દેશ સાથે કરે છે, જેમાં વરુણ અરબ સાગરમાં યોજાય છે. ખાન ક્વેસ્ટ મંગોલિયા સાથેનો યુદ્ધ અભ્યાસ છે, રાઈટ? તો આ તમામ યુદ્ધ અભ્યાસ 2026 માં ભારત આ અલગ અલગ દેશો સાથે કરે છે. જે તમારી એક્ઝામમાં જો યુદ્ધ અભ્યાસથી કોઈ એક સવાલ બને છે તો આનાથી વિશેષ નહીં હોય. તો બી આના દેખી લો. ડન છે? ચાલો.